પાવાગઢ બાપજીની જય। આપ સૌ વાવથરા જિલ્લાવાસીઓને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો અને દુઃખદ સમાચાર મળ્યા કે ગઈકાલે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને તંત્ર દ્વારા લોકશાહીની હત્યા કરવાનું કામ કર્યું, પરંતુ એનાથી વિશેષ આ તો મહાભારતના યુદ્ધથી પણ કૌરવોને પણ કલંકિત કરે એવું રાવણ જેવું કૃત્ય ગઈકાલે કર્યું છે। અમારા કોંગ્રેસના યોદ્ધાઓને દબાવવા માટે ખોટી 307 જેવી કલમો લગાવી અને વિશેષ બાબતે કે અધિકારીને ક્યાં ખબર હતી આ લોકોએ કર્યું છે। કોઈ અધિકારી ઉપર હુમલો પણ નથી કર્યો, છતાંય જેટલા તાલુકા પંચાયતના સદસ્યો છે એ હોલમાં હતા, એમને ખબર હતી કે એમના ઉપર તો હોલમાં સાક્ષી છે તો એમના ભાઈ દીકરાઓ ઉપર ફરિયાદ। અમારા કોંગ્રેસ માટે આક્રમક લડતા ગિરિરાજ બના હોય, ભાઈ સિદ્ધરાજસિંહ હોય, અમારા ભૂદેવ સમાજના આગેવાનો હોય, અમારા પ્રજાપતિ તમામ આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે। બનાસકાંઠા એસપી સાહેબ ઉપર મને વિશ્વાસ છે કે યાર બંને પક્ષોની સાથે ક્યારે અન્યાયપૂર્વક પગલું નથી ભરતા, પરંતુ આજે રાત્રે ઊંઘ પણ ના આવી। હું દ્વારિકા હતો કે હે દ્વારકાધીશ, આજે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે, આવી ખોટી કલમો લગાવી અને દબાવવાની કોઈ કોશિશ કરતા હોય તો તંત્રને કહેવા માંગુ છું કે ભાઈ ગોરો સામે પણ નથી ડર્યા। આ દેશની આઝાદી માટે બલિદાનો આ કોંગ્રેસ પાર્ટી આપે, એના વારસદાર અમે સૌ કોંગ્રેસીઓ છે। આવતીકાલે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આ લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે, આ લોકશાહી બચાવવા માટે આવો આપણે સૌ આવતીકાલે દિયોદર મુકામે જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે અને ખોટી ફરિયાદો કરી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનું જે કાર્ય કર્યું છે, એક નહીં 1000 ફરિયાદો કરશો તો પણ લોકશાહી માટે કોંગ્રેસ જ્યાં લડવું પડશે ત્યાં લડશે। અમે ફરિયાદોથી ગોરોથી નથી ડર્યા, તો તમારા જેવા ચોરોથી અમે ક્યારે ડરવાના નથી। આવો સૌ સાથે મળી આવતીકાલે લોકશાહીના સમર્થનમાં આપણા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે એના સમર્થનમાં આવતીકાલે દિયોદર મુકામે સૌ સર્વ સમાજના વડીલો આગેવાનો યુવાનો પધારો એવી તમારા ભાઈ તરીકે આ 45 પ્રદેશમાંથી 2 હાથ જોડીને ઠાકરસિંહ રબારી તમને આવતીકાલે સૌથી વધુ સંખ્યામાં આવવા વિનંતી કરે છે।